સમસ્યાનું નિરાકરણ અહીંયા એક વ્યાપક લક્ષણના રૂપમાં શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે કે તમે આ થર્મોમીટરથી તમારી પોતાની જાતને ચકાસી જુઓ કે લોકવેદમાં સ્વસ્થતા છે કે અસ્વસ્થતા છે, ભક્તિ માર્ગના ભોગે લોકવેદમાં સ્વસ્થતા છે કે અસ્વસ્થતા છે, તો પ્રભુનો અંગીકાર છે કે નહીં એનો નિર્ણય તમે સ્વયં કરી શકશો, કોઈને પૂછવા જવાની જરૂર નથી. એક બહુ સુંદર પ્રસંગ છે, વાર્તા સાહિત્યની અંદર આવે છે, એક ક્ષત્રિય સ્ત્રી પુરુષનો પ્રસંગ છે. શાયદ સિંધમાં સિંહનદના એ વૈષ્ણવ હતા અને શ્રી મહાપ્રભુજી જે વખતે એમનો પૂર્વ ચરિત્ર વાર્તાકાર એવી રીતે વર્ણવે છે ભાવ પ્રકાશકાર કે નાનપણથી એમની વિરક્તિ પ્રધાન મનોવૃત્તિ હતી. ક્ષત્રિય કુલમાં જન્મ્યા, ગર્ભ શ્રીમંત હતા, પરંતુ નાનપણમાં જ્યારે વિવાહ થઈ ગયા, પતિ પત્ની સંબંધથી બંધાયા, તેમ છતાં પણ બંને એકબીજા એકદમ કોઈ તપસ્વીની માફક જીવન જીવતા. પરિવારવાળા એમને એમ પ્રેરિત કરતા કે ભાઈ તમે આ તો તમારી મોક્ષ કરવાની ઉંમર છે, અત્યારે શું આ વ્રત ને તપ ને તીર્થયાત્રા ને ઉપવાસ ને આ બધું લઈને બેઠા છો, ખાઓ પીઓ મોજ કરો, જલસા કરો. પરંતુ એમની મનોવૃત્તિ પહેલેથી વિરક્તિ પ્રધાન, એટલે કેટલાય જાતના વ્રત કરે, ઉપવાસ કરે, તીર્થયાત્રા કરે, મંત્ર જપે, પંચાગ્નિ તપે ને એવું શું કરે. એક દિવસ સરસ્વતી નદીમાં એ લોકો ઠંડીના દિવસમાં કેળ પાણી ઉપર ઉભા હતા. સ્નાન કરવામાં પણ સાહસ ન થાય, પાન કરવામાં પણ આપણે હાથ થીજી જાય, એવામાં એ લોકો ત્યાં ઉભા હતા. ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને પધાર્યા તો એમને જોઈને મહાપ્રભુજીને પણ આશ્ચર્ય થયું કે આવું આ કોણ વ્યક્તિ છે, આવા વિભૂતિ કહેવાય ને, આ તો 10મા અધ્યાયમાં આવવા જોઈએ એવા. તો એવી વિભૂતિ છે એ દેખાય એટલે મહાપ્રભુજી કહ્યું કે કેમે કરીને આમ લોકોને અહીંયા મારા પાસે લાવો. પછી મહાપ્રભુજી સામે પાર પધારતા નહીં, સરસ્વતીનું ઉલ્લંઘન થાય એટલે સેવક શ્રી મહાપ્રભુજીના આ જો વિરુદ્ધ સ્વભાવ છે. આવા ઇન્સિડન્ટ્સ બહુ ઓછા છે કે જ્યારે મહાપ્રભુજીએ કોઈને સામેથી પકડ્યા હોય. નહીં તો શ્રી મહાપ્રભુજીનો ઓલવેઝ એવો રહેતો કે જેને સામેથી આવવું હોય 100 વાર ગરજ હોય આવે તો એ 4 વખત પાછા ધક્કા મારે તોય હવે માથે પડતો તો સ્વીકારે. પણ આ કેસ એવો વિચિત્ર કેસ હતો કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ સામે ચાલીને બંનેને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું તકલીફ શું છે, તમને આટલી ઠંડીમાં પાણીમાં શું કામ ઊભા છો, શું તમારી ઈચ્છા છે? ત્યારે એમણે એમ કહ્યું કે અમારી તો એવી ઈચ્છા છે કે આ ધ્યેયથી જ અમને પ્રભુનો સાક્ષાત્કાર થાય. એના માટે અમે આ કેટલાય વર્ષોથી મથી રહ્યા છીએ કે ઠાકોરજી અમારી સાથે બોલે, ઠાકોરજી અમારો સ્વીકાર કરે. પણ આ વ્રત તપ જપ કર્યા છતાં અમને એવું લાગે છે કે અમને આ ધ્યેયમાં એ ફલ પ્રાપ્ત થશે નહીં. એટલે હવે એવું મનમાં નક્કી કર્યું છે કે આ શરીરને વધારે પાલવું પોષવું એના કરતાં એને વહેલું એનાથી છૂટવું, જેથી કંઈક ફરીથી આપણને ફર્ધર સારી અવસ્થા પ્રાપ્ત થાય. એટલે અમે લોકો આ ઠંડીમાં અહીંયા બ્રિજમાં જામી રહ્યા છીએ. મહાપ્રભુજી કહે છે કે તમે આ બીજા 100 જન્મ સુધી આ કડાકૂટ કરશો ને તોય ઠેકાણું નહીં આવે. કેમ કે આ જે પણ પ્રકારો છે પ્રભુ જો એ અવિરસિત પ્રકાર નથી તમારા માટે, તો એ કેટલા પણ પ્રકાર કરશો એનો પ્રભાવ ભગવાન ઉપર નહીં પડે. એના કરતા ઉત્તમ પ્રકાર એ છે કે પ્રભુને પધરાવીને શરણાગત થાઓ, એમની સેવામાં તત્પર થાઓ, તો તમને આ દેહથી બધું પ્રાપ્ત થશે. તો એમને પણ એકદમ ચમત્કૃત થઈ ગયા કે હે સાચે આવું થશે. મહાપ્રભુજી કે હું ગેરંટી આપું છું તમને. અને ત્યારે શ્રી મહાપ્રભુજી પાસે એમણે એ શિષ્યત્વ ગ્રહણ કર્યું અને મહાપ્રભુજીને આજ્ઞા કરી સેવા કરવા માટે. ત્યારે એમણે એક ઓર મૂંઝવણ પોતાની મૂકી કે આપ સેવાનું અને ઠાકોરજીને સુખની વાત કરી રહ્યા છો, પરંતુ અમારા પરિવારની સમસ્યા એ છે કે અમને મોજ શોખ માટે તો પરિવાર ચાહે એટલો પૈસો આપવા તૈયાર છે, પણ સેવા કે આવા ધાર્મિક કાર્ય માટે અમને કોઈ પદ્યું પણ આપશે નહીં. અને ઠાકોરજીની સેવા છે એ જો કંઈ દ્રવ્ય નહીં હોય તો કેવી રીતે કરી શકાશે? મહાપ્રભુ કહે છે કે એની હું વ્યવસ્થા કરી દઈશ. તમારો જો સંકલ્પ દ્રઢ છે કે મને ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવું છે અને મને પ્રભુનો આ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે, તો પ્રભુની પણ તમને લાગવગ લગાડી દઈશ અને બીજી જે આવશ્યકતા છે એ પણ પૂર્ણ કરી દઈશ. તો કે તો પછી અમે તૈયાર છીએ. બંનેને નિવેદન થયું. મહાપ્રભુજીએ સિંહનદના વૈષ્ણવને કહ્યું કે આ વૈષ્ણવ થયા છે અને એમને સાચવવાના છે તમારે કોઈ પણ રીતે. આવી જાતનું એમને શ્રી મહાપ્રભુજીએ ભલામણ કરી. બંને જણા ઠાકોરજી પધરાવ્યા. એમાં એક સાસુ બહુ આવી હતી, એમણે કહ્યું કે અમે મારી પાસે ઘણું બધું સાહિત્ય છે, અમે એમને જગ્યા પણ આપીશું, કેમ કે બ્રહ્મ સંબંધ પછી એમના પરિવારવાળા કોઈ એમની રાખે નતા નહીં. એટલે એમણે કહ્યું અમે એને આશ્રય આપીશું. એક જણાએ કીધું કે હું તમને કહું તો નોકરી આપું, કહું તો તમને ધંધો સેટ કરી દઉં, અને તમે કહેતા હો
તો તમને લોન આપો, તમે જે કહો તે. એમણે 22 રૂપિયા ઉધાર લીધા. તે વખતે એમાં વાર્તામાં ઉલ્લેખ આવે છે કે 22 રૂપિયા ઉધાર લઈ અને એમણે દલાલીનો વ્યવસાય શરૂ કર્યો. ઠાકોરજી પધરાવ્યા, આનંદથી સેવા પરાયણ થયા, ઉધાર ચૂકવ્યો. પરંતુ ગામની અંદર બંનેના માતા પિતાઓએ પ્રચંડ વિરોધ પ્રગટ કર્યો કે વૈષ્ણવ નતા થયા એના પહેલા તો ખાવામાં પણ એમને ઉતરતું નતું, એટલા તપસ્વી હતા, વિરક્ત હતા, અને હવે ધંધો કરે છે, સેવાય કરે છે અને મોજ મજાય કરે છે, ખાય પીએ છે, મસ્ત. હવે તગડા થઈ ગયા બધા. કેમ કે પુષ્ટિ માર્ગમાં મેં એવું જોયું છે કે ઠાકોરજી એમના ઘરમાં પધારે એ થોડા દિવસમાં પુષ્ટ થઈ જાય. મહાપ્રસાદનો તિરસ્કાર ન થઈ શકે, બંટાકો ન લે. એ લોકો પણ પુષ્ટ થઈ ગયા એટલે એમના બંનેના મા બાપ છે એમણે નિંદા ચાલુ કરી. હવે આમના મનમાં કચવાટ થવાનો છે. હવે જુઓ, ચિત્તોદ્વેગમ વિધાય આપી લોકે સ્વાસ્થ્ય તથા વેદના દર્શાન છે. એમની નિંદા શરૂ થઈ અને ત્યાં સુધી નિંદા પહોંચી કે ભગવત સેવા પણ ભોગવવા લાગી એવી સ્થિતિ એમને અનુભવાઈ. એટલે એમના મનમાં વિચાર કર્યો કે ભગવત સેવા, પ્રભુનો અનાદર થાય, માર્ગનો અનાદર થાય, એના કરતા આ ગામ આપણે છોડવું. એટલે બંને જણા જેમના પાસેથી જે કંઈ પણ એમને પ્રાપ્ત થયું તે બધાનો આભાર માની ઠાકોરજીને પધરાવીને આગ્રા આવ્યા. આગ્રા જે વખતે આવ્યા ત્યારે પરદેશ હતો એમના માટે. નાનકડી એક જગ્યા, કોટડી જેવી એમને લઈ અને ત્યાં રહ્યા. ઠાકોરજીને ગોખલામાં પધરાવ્યા. ઠાકોરજીની સેવા જે કંઈ પણ ઉપલબ્ધ હતું એનાથી કરતા. પરંતુ એમના મનમાં એમ સંકોચ રહેતો કે આટલી નાની રૂમમાં ઠાકોરજી જ્યાં બિરાજે છે ત્યાં આપણે રહીએ તો ઠાકોરજીને ઉચિત નહીં, અનુસરની અંદર પણ આપણે ત્યાં રહીએ. એટલે સુવાનું એ લોકો બહાર રાખતા. શિયાળો અને ઉનાળો બંને સિઝન એ લોકોએ બહાર ખુલ્લામાં રોડ ઉપર સૂઈને વિતાવી. બીજું કોઈ એમની પાસે ઉપલબ્ધ સાધન હતું નહીં. હવે વરસાદ આવ્યો. વરસાદ આવે, રાત્રિના પણ વરસાદ આવે, બંને ભીંજતા બહાર પડ્યા. ઠાકોરજીને મનમાં તકલીફ થવા લાગી કે મારા આટલી પ્રેમથી સેવા કરે છે ને આટલું શરીરને કષ્ટ આપે છે. ઠાકોરજીએ અંદરથી આજ્ઞા કરી, તમે અંદર કેમ નથી સૂતા? એમણે પોતાની તકલીફ બતાવી કે ભાઈ અમે આપના નિકટ આવવા યોગ્ય નથી, અમારો મલમૂત્રથી ભરેલો દેહ છે, તો એ ઉચિત નહીં. પણ ઠાકોરજી કહે છે કે તમે નહીં આવો ત્યાં સુધી મને નીંદર નહીં આવે, તમે આવો ને આવો. એટલે પ્રભુના સુખના વિચારથી એક રાત એમણે જેમ તેમ ઠાકોરજીના સાથે એ રૂમની અંદર વિતાવી. તમે જુઓ કેટલી મિનિમમ જરૂરિયાત છે સેવા માટે. ફરીથી ધ્યાનથી સમજો આ વસ્તુ. એના માટે હું કહી રહ્યો છું કે ભગવત સેવા માટે કેટલું મિનિમમ જરૂરી છે. મેં મુંબઈની અંદર આટલા વર્ષ રહ્યો છું, મેં ઘણા લોકોને જોયા છે. પાર્લાની અંદર કંકુવાડીમાં એક ઝોપડપટ્ટી છે. ઝોપડપટ્ટીની અંદર 8x6 ની એક રૂમ, એની અંદર પતિ પત્ની બે લોહાણા વૈષ્ણવ, ઘરમાં સંડાસ નહીં, નાનકડું બાથરૂમ, ઉપર છાપરું જ ખાલી, આપણે ઉભા રહીએ તો પણ માથું ભટકાય. એની અંદર એ લોકો ઠાકોરજીની સેવા કરતા. વરસાદ આવે ત્યારે ઘરમાં આટલું પાણી હોય, અને મુંબઈનો વરસાદ આપણે જાણીએ છીએ શું કેવો ને કેટલી વાર આવે. દિવસમાં 4 વાર આવે તો 4 વાર એટલું પાણી ભરાય. પણ ઠાકોરજીની સેવા આનંદથી જીવનભર એમણે પહોંચી. અને અમે જ્યારે માંદા સાજા થતા અને અમે અમારા રોટલા ન ઘડી શકતા ત્યારે એ નારિયેળના જલની અંદર બાંધીને અમને વડો ખવડાવવા માટે આવતા. તાવ આવી જતો ત્યારે ઠાકોરજીને ભોગ ધરીને સમર્પિત લેવડાવતા. અમને એટલું પરોપકારનું કાર્ય પણ આટલી વિપરીત પરિસ્થિતિમાં રહીને કરતા. આપણે એમાં ઊભા રહીએ ને તો પણ ભટકાઈએ. એ રૂમની અંદર ઘરમાં માણસ બે રહેતા હોય, એમાં શું ન હોય અને શું જરૂર ન પડે. તો બહુ મિનિમમ એક્ઝેક્ટલી આવી જ કોઈ પરિસ્થિતિ આ આગ્રાના ક્ષત્રિય છે, બંને પતિ પત્નીની હતી. પણ ઠાકોરજીને જ્યારે શ્રમ થયો ત્યારે એમણે એમ કહ્યું કે આ ઉચિત નથી આપણા માટે. એટલે એમણે કહ્યું હવે આપણે ઘરના દરવાજા ઉપર એક છાપરું નાખી દઈએ. બીજે દિવસે છાપરાની વ્યવસ્થા કરીને બહાર સૂતા. ઠાકોરજી ફરીથી આજ્ઞા કરી, મેં કહ્યું હતું ને કાલે અંદર સુવો, મને કઈ પ્રોબ્લેમ નથી, તો કેમ પાછા બહાર ગયા? તો કે આપની આજ્ઞા શિરોમાન્ય, આપે એક વખત આજ્ઞા કરીને મેં પાલન પણ કર્યું, પરંતુ હવે અમે અમારા દેહની રક્ષાનો ઉપાય કરી લીધો છે, તો આપની આજ્ઞા હવે પામી શકાય એવું આપ આગ્રહ ન રાખો, એમ વિનંતી કરી. તો તાત્પર્ય અહીંયા એ છે કે આ પ્રસંગ એવો વિચિત્ર પ્રસંગ છે
નવરત્નના ઘણા બધા પાસાઓમાં જોડાયેલા છે. ભગવત સેવોપયોગી ચીજ વસ્તુને લગતી સંબંધી સમસ્યાઓ, નિવેદનના સ્વીકાર કે અસ્વીકારના સંબંધમાં પણ એમના જે વખતે એ સિંહનંદથી છોડવાનો નિર્ણય કર્યો ત્યારે એ લોકો બંનેના અંદર જે સંવાદ થયો છે એ પણ ત્યાં આપવામાં આવ્યો છે. તો વખતે વાંચજો. એમને સમસ્યા એ નથી કે ગામમાં આ રીતે પરનિંદા થઈ રહી છે. એમને સમસ્યા એ છે કે નિંદા સાંભળી અને સ્વસ્થતાથી સેવા કરવાની એમની ચિત્તવૃત્તિ નથી. આવી સ્થિતિમાં આપણી સેવાનો પણ પ્રભુ સ્વીકાર નહીં કરી શકે અને એમના મનમાં જે સંકલ્પ છે કે પ્રભુ આ જન્મમાં મારા સામે બોલવા જોઈએ, એ જાતની સેવાની આધિદેવિકતાની સિદ્ધિ અહીંયા શક્ય નથી. એટલે આ વસ્તુ છોડવી પડશે. મહાપ્રભુજીએ સેવા ત્યાગના જે હેતુ બતાવ્યા કે પરપીડાથી સંભવે પૂજા ત્યક્તવ્ય, આ પરપીડાનું દૃષ્ટાંત છે. એમને પરથી પીડા પહોંચી છે, એમણે સેવા નથી છોડી પણ સ્થાન છોડ્યું છે. આ વાત ખાસ સમજજો કે એમણે સેવા નથી છોડી, જ્યાં સેવા સંભવ બને ત્યાં જઈને આપણે રસવું. આ એમનો દ્રઢ સંકલ્પ છે. એટલે પતિ પત્ની જ્યારે આ રીતે ગયા છે ત્યારે આ આપણે સમજી શકીએ છીએ કે પ્રભુનો અંગીકાર કેટલો જબરદસ્ત છે. જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યા છે. લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. શરૂઆતમાં શાસ્ત્રમાં આસક્ત હતા. તપ કરે, જપ કરે, મંત્ર કરે, આ કરે, કીર્ત કરે. આ શાસ્ત્રમાં એમની નિષ્ઠા પ્રભુએ છોડાવી મહાપ્રભુજીના વચનથી કે તમારે અહીંયા કંઈ તમારું બચશે નહીં. લોકની અંદર પોતાના માતા પિતા, સાસુ સસરાથી નિંદા કરાવડાવીને ગામ છોડાવ્યું. આ લોક નિંદા છે. લોકમાં અસ્વાસ્થ્યનું પ્રમાણ છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ યસ્માત પુષ્ટિ માર્ગ સ્થિત. કેમ કે પ્રભુ પુષ્ટિ માર્ગ સ્થિત છે, જીવ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે. તેથી સાક્ષીનો ભવતા પેલા હે પુષ્ટિ જીવો, તમે બધા આ સ્થિતિમાં સાક્ષીવત રહો. એટલે લોક અને વેદમાં સાક્ષીવત સ્થિતિ કરો, એની અંદર ગળાડૂબ ન થઈ જાઓ. જેમાં પતિ પત્ની ક્ષત્રાણી વૈષ્ણવ છે, એમણે પણ આવા અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે. પાર્વતીને એક વખત કોઢ થયો, હાથ એકદમ ગલિત કોઢ જેમ પેલા સમયમાં થતા હતા એ જાતના એમના મનમાં, શરીરમાં કોઢને કારણે એટલી ગ્લાનિ થઈ કે આવા રોગિષ્ટ શરીરથી હું પ્રભુની સેવા કેવી રીતે કરી શકું. એટલે એમના મનમાં એમ થયું કે શું પ્રભુ હવે મારી સેવા છોડાવશે. એમણે પત્ર લખ્યો છે ગુસાઈજીને કે મારી આ સ્થિતિ થઈ રહી છે અને મને પ્રભુ સન્મુખ જવામાં બહુ ગ્લાનિનો અનુભવ થઈ રહ્યો છે. તો આ સ્થિતિમાં શું કરવું. ગુસાઈજીએ એમને આશ્વાસન આપ્યું કે આ પ્રભુની કોઈ વિશેષ ઈચ્છા છે જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને તું ચિંતા નહીં કરતી. થોડાક સમયમાં આ પ્રતિબંધ તારો નિવૃત્ત થશે અને થોડા સમયમાં શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર આ પરિસ્થિતિ આવી અને એમને સ્વસ્થતા પ્રાપ્ત થઈ. સંતદાસના પ્રસંગમાં પણ આપણે જોઈએ છીએ જ્યારે સેવક થવા માટે શ્રી મહાપ્રભુની પાસે આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજી ત્રિકાલદર્શી છે. એમણે જોયું કે આ સંતદાસ છે એનું જેટલું અત્યારે દ્રવ્ય છે, સમૃદ્ધિ છે, બધું નષ્ટ થશે. અને સ્પષ્ટ શબ્દમાં શ્રી મહાપ્રભુજી કહ્યું કે તારી આ સ્થિતિ થવાની છે, પણ જે દ્રવ્ય તું તારા ઠાકોરજીની સેવા માટે અલગ રાખશે એ સેવા માટેનું દ્રવ્ય છે એ નષ્ટ નહીં થાય. અને થોડા સમયમાં સંતદાસનું દિવાળી ફૂંકાઈ ગયું. ધંધા નુકસાન એટલી થઈ, એટલું પારાવાર એમને દ્રવ્યની હાનિ થઈ, પરંતુ સેવા માટે જે દ્રવ્ય એમણે અલગ રાખ્યું હતું ઠાકોરજીના સુખાર્થે એ દ્રવ્ય યથાવત રહ્યું. એટલે એમણે ઠાકોરજીની સેવા માટે જે દ્રવ્ય છે એનાથી સેવાનો પ્રકાર વૈભવપૂર્ણ રાખ્યો. પરંતુ મનમાં કેમ કે એ વાત સ્પષ્ટ હતી કે આ દ્રવ્ય મારા ઠાકોરજીનું છે, હવે એ સમર્પણ નથી, એ દાન છે. ધ્યાનથી સમજજો. તે ભાઈનો પ્રશ્ન હતો કે નિવેદિતમાંથી દાન થઈ શકે કે કેમ. સંતદાસે પોતાના દ્રવ્યમાંથી સર્વસ્વ નિવેદિત છે, પરંતુ નિવેદિતમાંથી પણ એ દ્રવ્યને પ્રભુ માટે અલગ કાઢ્યું. એટલે એનું એક અનરજિસ્ટર્ડ ટ્રસ્ટ કર્યું છે એમ સમજો તમે. આ પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું ટ્રસ્ટ છે. પાછળના ટ્રસ્ટો બધા દિવાળિયા પુષ્ટિ એવા થયા, પુષ્ટિ માર્ગને ઉલટાવનારા થયા, પણ સંતદાસનું ટ્રસ્ટ આઈડિયલ ટ્રસ્ટ હતું. હા, એમણે મનથી વાત સ્પષ્ટ કરી કે આ ભગવત દ્રવ્ય છે અને પ્રભુના સુખાર્થે છે અને એ દ્રવ્યમાંથી પ્રભુની સેવા નહીં બહુ પૂર્ણ રૂપથી ચાલતો હતો, પરંતુ એનો પ્રસાદ સંતદાસ ગ્રહણ નહીં કરતા. એ જે કંઈ પણ ઠાકોરજી આરોપતા એ દ્રવ્યમાંથી
એનો એક કણિકા પ્રસાદ પણ સંતદાસ પોતાના મોઢામાં મૂકતા નહીં. એમણે એ ભગવત દ્રવ્યમાંથી 24% લોન લીધી. ટકા એટલે તે વખતના જે ચલણ છે તે 24% નહીં, 24% લોનમાં લીધા છે. અને એનાથી પોતે અલગ ધંધો કરતા. એની જે આવક થતી એ આવકમાંનો જે રૂપિયો, 1 રૂપિયાનો વેપાર કરતા, 1 રૂપિયો થઈ જાય એટલે દુકાન બંધ. એમ કે એટલી જ એમના માટે નિર્વાહ માટે આવશ્યક હતું. અને એ જે રૂપિયો આવતો એનું જે કંઈ પણ અનાજ પાણી લાવી એનો ભોગ અલગથી સિદ્ધ કરીને ઠાકોરજીને ધરતા. એ જ પ્રસાદ પોતાનો લેતા. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે ક્રિસ્તુ ન કરીષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્મા. બહુ કઠિન પરીક્ષાઓ સંતદાસની થઈ છે. ભક્તિ માર્ગમાં પણ ફરી પાછી એમની દ્રઢતાની પરીક્ષા પ્રભુએ લીધી કે સંતદાસની આવી સ્થિતિ જઈ ત્યારે નારાયણદાસના મનમાં એમ થયું કે ઓહો, એક સમયમાં આટલો સમૃદ્ધ, આટલો શ્રીમંત માણસ છે, આમ રોડ પર આવી ગયો તો આપણે એને કંઈક મદદ પહોંચાડીએ. એને એના ઠાકોરજીના હિતના વિચારથી કે સુખના વિચારથી પૈસાની મદદ મોકલી, હુંડી મોકલાવી એને. અને સંતદાસના હાથમાં જ્યારે હુંડીને પત્ર આવ્યો ત્યારે એકદમ એમને ઠાસકો પડ્યો પેટમાં કે આ શું થઈ ગયું. એટલે એમને સ્વાભિમાન એટલું આહત થયું કે મારા પ્રભુના સુખનો વિચાર મારા સિવાય કોઈ વ્યક્તિને કરવો પડે એવી મારી દશા આવી ગઈ. આ હવેલીઓ વાળા સાંભળજો, આ આત્મા સંતદાસની જે પુકારી રહી છે એ આજે આ ભિખારી વેડા ઠાકોરજી સામે કરી રહ્યા છે. એ લોકોમાં કેમ સંતદાસ પ્રકટ નથી થઈ રહ્યો એ આશ્ચર્યની વાત છે. એ જીવ ત્યાં નથી પુષ્ટિનો, એની આ સમસ્યા છે. સંતદાસની આત્મા એના કારણે કકડી કે મારા ઠાકોરજીના સુખનો વિચાર સાલા તને કરે એમ કરવો પડ્યો. એટલે એમણે પત્ર લખ્યો કે આજ પછી આવી મહેરબાની કરતા નહીં, કેમ કે જે આંગળીઓ લઈને આવ્યો છે ઊંડી એને એમણે સંતદાસે તે દિવસની કમાઈ ભાડા રૂપમાં આપી છે, મજૂરીના રૂપમાં. અને તે દિવસે એમણે પોતાની મજૂરીનો રાજભોગ ઠાકોરજીને અંગીકાર ન કરાવી શક્યા, એનો વારંવાર અફસોસ રહ્યો. અને નારાયણદાસને લખ્યું કે તમારા પાપે આજે હું મારા મજૂરીનો રાજભોગ ઠાકોરજીને અંગીકાર કરાવી નથી શક્યો, તેથી આજ પછી આવી કૃપા નહીં કરતા. જબરજસ્ત પરીક્ષા છે આ બધી. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. પદ્મનાભદાસજીની પણ આવી પરીક્ષા જે મહાપ્રભુજીએ લીધી કે જ્યારે ધીકતો ધંધો હતો એમની કથા કરવાનો, અને તે વખતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કર્યું વૃક્ષર્થમ નૈવ યુંજીત પ્રાણી કંઠગતૈ રવિ. જગતાનંદની પણ આ સ્થિતિ હતી. શ્રી મહાપ્રભુજી આ જ આજ્ઞા કરી. વાર્તા વાંચો, શ્રી મહાપ્રભુજી એનું ટ્રાન્સલેશન પોતે કરી રહ્યા છે કે મૃત્યુ થઈ જાય તો ભલે થઈ જાઓ, પણ ભાગવતનું દ્રવ્ય કદી તમે લેતા નહીં, ભલે મરી જાઓ ભૂખ્યા તમે. આ શબ્દનો પ્રયોગ ત્યાં શ્રી મહાપ્રભુજી કર્યો છે. અને પદ્મનાભદાસજીનો પુષ્ટિ સ્વભાવ એટલો પ્રબળ છે કે તત્ક્ષણ એમણે હાથમાં જલ લઈને કીધું કે નહીં, ભાગવતનું આજ પછી કોઈ શાસ્ત્ર છે હું આજીવિકા માટે નહીં કરું. આ નાની સુધી વાત નથી. કાલે તમને કોઈ એમ કહે કે આ તમે જે ધંધો કરી રહ્યા છો એ પુષ્ટિ માર્ગના અનુકૂળ નથી, કાલથી તમારે ઓફિસ નથી જવાનું, કાલથી તમારે દુકાનને તાળા મારી દેવાના છે, માણસ પુષ્ટિ માર્ગ છોડી દે. પુષ્ટિ માર્ગ છોડી દે. આ નિર્ણય બહુ જ કઠિન છે. આપણને વાર્તા વાંચી છે ત્યારે બહુ સહજ લાગે છે, પણ એકદમ આસમાનમાંથી નીચે પટકી જેવા જેવી સ્થિતિ છે. તો આ અસ્વસ્થતા છે જે પ્રભુ એ પરિસ્થિતિને જાણી સમજી વિચારીને પરીક્ષાર્થે પ્રકટ કરી રહ્યા છે. પદ્મનાભદાસજી સાથે બીજો પણ એવો જ વિચિત્ર પ્રસંગ થયો. રામદાસજી બળે જ્યારે એમના મદનમોહનજી એમને ત્યાં પધરાવીને ગયા અને મુગલ આવીને એમના ઠાકોરજી ચોરી ગયો. રામદાસજીના ઠાકોરજી ચોરી ગયો. પદ્મનાભદાસજીની દશા કેવી, પાકું છોકરું કોઈ સાચવે આપી જાય ને કોઈ ઉપાડી જાય, આપણે આપણું રડીએ, આની અંદર તો પારાવાર કષ્ટ. મુગલના દરવાજા ઉપર પડ્યા રહ્યા 7 દિવસ સુધી ખાધા પીધા વગર પદ્મનાભદાસ. મુગલ મચક નતો આપતો કોઈ રીતે, પણ એની બૈરી છે એના મનમાં દયા આવી કે આ જો બ્રાહ્મણ તારા માથે મરશે ને તો તારું ધનોત નીકળી જશે. ત્યારે જઈને ઓલા મુગલે રામદાસના ઠાકોરજી એમને પાછા સોંપ્યા અને પછી 7 દિવસ પછી પદ્મનાભદાસજીએ અન્ન જલ ગ્રહણ કર્યા. આ બહુ જબરજસ્ત પરીક્ષાઓ છે. આ કોઈ એક લૌકિક પ્રયોજનથી કે પરિસ્થિતિવશ પેદા થયેલી કોઈ સમસ્યાઓ નથી. પ્રભુ દ્વારા પરીક્ષાર્થ એક આ પ્રસંગો ઉપસ્થિત થઈ રહ્યા છે.
એટલે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિષ્ઠિ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીનો ભવતા કહેલા. એ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે લોક અને વેદની અંદર સાક્ષી ભાવથી રહેવું જોઈએ અને ભગવાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, એની અંદર પૂર્ણ સ્વસ્થતાથી રહેવું જોઈએ. અવતાર કાળની અંદર પણ જ્યારે યશોદાજી છે મહેમાનોની આવવગતની અંદર બહુ રચી પચી ગયા અને પ્રભુનું વિસ્મરણ થઈ ગયું, ત્યારે પ્રભુએ ફરીથી એમને પોતાના અંદર આસક્ત કરવા માટે એ ગાડું છે ઉચલાવી દીધું હતું, જે શકટ ભંજન લીલા આપણે કહીએ છીએ. તો પ્રભુ જેના ઉપર કૃપાલુ છે ત્યાં આવા શકટ ભંજન થયા કરે છે. પ્રભુની જ્યાં તટસ્થતા છે, એટલે પુષ્ટિજીવ યદિ લોકવેદની અંદર તટસ્થ છે તો પ્રભુ આ લીલા કરવાની એમને જરૂર નથી જણાતી. પણ જો વિચલિત છે, અન્યાસક્ત છે અને માર્ગની અંદર તટસ્થ છે પુષ્ટિજીવ, તો પ્રભુ છે આવી જાતની કોઈ લીલા પ્રકટ કરે છે, અન્યથા પ્રભુ તટસ્થ થઈ જાય છે. સમજાતી નથી એટલે માણસને જે સમજવું છે એ ગ્રહણ કરે છે, તો ઉપાય શું? માણસને જે સમજવું જોઈએ ન સમજવે. એટલે આમાં વાત મને એવું લાગે છે કે પુષ્ટિ માર્ગીઓમાં ભગવાને બુદ્ધિ નથી મૂકી એવું તો માની શકાય એવી વાત નથી, કેમ કે ભેજ્યું તો બહુ ફળદ્રુપ છે. જેટલું ક્રિએટિવ માઇન્ડ પુષ્ટિ માર્ગીનું છે એવું ભાગ્ય કોઈ જગ્યાએ ઇનોવેટિવ અને ક્રિએટિવ માઇન્ડ જોવા મળે. એને હું તમને સામાન્ય દાખલો આપું, માણસ બુદ્ધિ વાપરે છે. હમણાં થોડા સમય પહેલા તમે કોઈ દિવસ સાંભળ્યો છે મહાપ્રભુજીના લગ્નનો મનોરથ? મહાપ્રભુજી લગ્ન ન કરવા માટે ભાગતા હતા ઘર છોડી છોડીને. જબરજસ્તી ઠાકોરજીએ આજ્ઞા કરી, વિઠ્ઠલજી અને એમણે જબરજસ્તી લગ્ન કર્યા આની ઈચ્છા. હવે આજની તારીખમાં આપણે 11,000 ના મનોરથો, એ 11,000 પકડવા માટે મહાપ્રભુજીના મનોરથો આપણે કરી રહ્યા છીએ લગ્નના. એમાં વરપક્ષના 11,000 અને કન્યા પક્ષના 11,000, 22,000 માં મહાપ્રભુજીને બીજી વખત પરણાવે. આ 5,500 વર્ષના ઇતિહાસમાં આટલું ક્રિએટિવ માઇન્ડ પુષ્ટિ માર્ગી સિવાય બીજે કોઈને નથી. તમે કોઈ પણ જગ્યાએ જશો, કોઈ પણ આચાર્ય શંકરાચાર્યજીના લગ્નનો મનોરથ કોઈના મગજમાં આવે એમના ચેલાઓને? ના આવી શકે. શું કામ ના આવે? કેમ કે એમના સ્વરૂપ, સ્વભાવ, રુચિના અનુરૂપ નથી. આ અરુચિ સુખ પેદા કરે એ જાતની આ મનોવૃત્તિ છે. પણ પુષ્ટિ માર્ગીનું ભેજ્યું એટલું જબરજસ્ત ફળદ્રુપ છે કે મહાપ્રભુજી જેને નતું પરણું એમને 2 વખત પરણાવી દીધા, અને હવે ગામે ગામ પરણશે. જોજો તમે, કેમ કે આ બહુ સક્સેસફુલ પ્રયોગ હતો. આ એટલો સક્સેસફુલ શો હતો કે હવે ગામે ગામ આ થશે. સર્વોત્તમ પ્રવચન ચાલશે ને પછી સાથે સાથે એક આકર્ષણના રૂપમાં એક વસ્તુ રાઈટ થશે. એનાથી વધારે બેઠકજીનો ધંધો તો બહુ પ્રસિદ્ધ છે. 84 બેઠકનું આયોજન, 40 બેઠકનું પ્રદર્શન થાય, બધા દર્શન કરે, જારી ભરે એની અંદર, એની પ્રદક્ષિણા કરે, પછી 84 મુર્ગાઓને પકડીને 501, 1001 માં એ બેઠકજી એને પધરાવી દેવામાં આવે. આ તમારા બેઠક, હવે આ બેઠકજી સાચો. બહુ સસ્તા છે મહાપ્રભુજી. હવે ત્યાં સુધી કે જે લોકો આ બેઠકજીની નીલામી કરવા માટે જે નીકળે છે ઘરે ઘરે પકડાવવા માટે, એ લોકો બાર્ગેનિંગ પણ કરતા હોય છે. કોઈ વ્યક્તિ કે 501 મારા બસની વાત નથી, ચાલશે, ચલો 400, આટલું તો પોસાશે ને. કેમ કે થર્મોકોલના જે બેઠકજી કે ચિત્ર છે એની પડતર 100 કે 125 રૂપિયાથી વધારે નથી. ઉપર જે આવ્યા તે નફો. જબરજસ્ત ફળદ્રુપ ભેજ્યું છે, જે કોઈના દિમાગમાં ના આવી શકે, પુષ્ટિ માર્ગીઓના વિચારમાં આવે છે. તો ભગવાને બુદ્ધિ નથી મૂકી એવું નથી, પણ માણસ જે જાગતો સૂતો હોય એને ઉઠાડી ન શકે. આ એક બહુ મોટી સમસ્યા છે. બધા જાગતા સૂતા છે એટલે એને મહાપ્રભુજી પધારે ને તો પણ નહીં ઉઠાડી શકે. એ નસકોરા બોલાવતા રહેશે, નિત્ય વાંચતા રહેશે. તો ખેર એ તો હવે આપણે એમાં કંઈ કરી શકીએ એમ નથી. શ્રી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે, સેવા કૃતિ ગુરોરાજ્ઞા બાધનમ હરિચ્છયા અતઃસેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. ભગવત સેવામાં નિશ્ચિતતા, લોક વેદની અંદર ઉદ્વેગ થાય, અસ્થિરતા થાય, અસ્વસ્થતા થાય, તે છતાં પણ ભગવન માર્ગમાં સ્થિત રહેવું, આ બધા કરવા જતા કોઈ પણ જાતનું માર્ગથી વિચલન ન થઈ જાય એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા એમ કરે છે કે ભગવત સેવા ગુરુની આજ્ઞા અનુસાર કરવી જોઈએ. શ્રી ગુસાઈજી એનું બહુ સુંદર વ્યાખ્યાન કર્યું છે, અને એને જોશો તો
પૂર્વાચાર્યોની સૂઝબૂઝ અને સાવધાની એનો આપણને બોધ થાય। ગુરુ આજ્ઞાયા અબાધનમ યથા ભવતિ તથા સેવા કૃતિ, તથા સેવા કૃતિ પૂર્વમ અપેક્ષિતા શબ્દ ઉપર ધ્યાન આપજો। ભગવત સેવામાં જે વખતે કોઈ પ્રવૃત્ત થયો છે, જે વખતે ભગવત સેવામાં પ્રવૃત્ત થયો છે એને હજી પ્રભુના સ્વરૂપનું, સેવાની રીતિનું પોતાના અંદર એટલી દ્રઢતા નથી, આ વિષયનું જ્ઞાન નથી। તે અવસ્થામાં આત્મનિવેદનના આધારે પોતે કોઈ જાતનો અનધિકાર ચેષ્ટા પ્રભુ પ્રત્યે ન કરી બેસે। એટલા માટે જરૂરી છે કે આરંભમાં એ ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરે। ગુરુ શબ્દ અહીંયા છે મહાપ્રભુજીના અર્થમાં સમજવાનો છે, ખાસ સમજો, કેમ કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી સિવાય બીજું કોઈ ગુરુ નથી। એક જ ડોક્ટર છે, બાકી બધા કમ્પાઉન્ડર છે, આ વાત ખાસ સમજો। એટલે ગુરુની આજ્ઞા અનુસાર સેવા અર્થાત શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર સેવા કરવાની છે। હમણાં જ એક બેન પૂછતા હતા કે મને સખડીની સેવા ઠાકોરજીને ભોગ ધરવા માટેની ઈચ્છા થાય છે ઉત્સવ પ્રસંગ પર, તો આજ્ઞા આપો। હું આજ્ઞા આપનાર કોણ? નિવેદિભિ સમર્પિત સર્વં કુર્યાદિતિ સ્થિતિ સિદ્ધાંત રસીમાં શ્રી મહાપ્રભુજી શું ભગવાને ગુરુએ આજ્ઞા આપી દીધી છે। એટલે આ વિષયમાં મારે કોઈ આજ્ઞા આપવાની રહેતી નથી। જો આપણે મહાપ્રભુજીને ગુરુ માની રહ્યા છીએ તો મહાપ્રભુજીના વિરુદ્ધ કે મહાપ્રભુજીથી કોઈ અલગ જાતના કાર્ય કરવા માટે મહાપ્રભુજીને પૂછવા જવું જોઈએ કે ભાઈ આ કરી શકાય એમ છે કે નહીં। પણ જ્યારે શ્રી મહાપ્રભુજી જે કહી રહ્યા છે તે અનુસાર કરવું છે તો આજ્ઞા તો પહેલેથી જ છે, પછી બીજી આજ્ઞા લેવાની જરૂર ક્યાં રહી? સમજમાં આવે ને? બ્રહ્મ સંબંધ લીધું તે વખતે એના સાથે જ આજ્ઞા તમને ઇનબિલ્ટ અપાયેલી છે કે આના માટે તો બ્રહ્મ સંબંધ છે, અને એ બ્રહ્મ સંબંધ લઈને તમે એ જો કાર્ય કરવા જઈ રહ્યા છો, દાખલા તરીકે લગ્ન કર્યા પછી કોઈ દીકરીએ મા બાપને પૂછવા જવાનું હોય કે મારે સાસરે જવું છે, આજ્ઞા આપો। અને જો કોઈ દીકરી આવો પ્રશ્ન કરે મા બાપને તો કાં તો દીકરી બુદ્ધિ વગરની છે ને કાં એના મા બાપ બુદ્ધિ વગરના છે। આવો પ્રશ્ન છે એ તો એક કોમેડી જેવી સ્થિતિ થઈ જાય। એટલે ભગવત સેવા કરવા માટે એ પણ આચાર્ય ચરણોએ જે બતાવી છે તે પ્રણાલી અનુસાર સેવા કરવા માટે કોઈ આજ્ઞા વગેરેની જરૂર હોતી નથી। જે મહાપ્રભુજીએ જે આજ્ઞા આપી છે એ સિદ્ધ છે આજ્ઞા, તે વખતે અપાયેલી જ છે। એટલે એનાથી અતિરિક્ત કોઈ આજ્ઞાની અપેક્ષા જો આપણે રાખતા હોઈએ તો પછી આપણે મહાપ્રભુજીને સમજવામાં કોઈ ઉણપ રહી ગઈ છે એવું આપણને લાગે છે। તો એ વાત સમજો કે સેવા કૃતિ ગુરુ આજ્ઞા આરંભમાં તો ગુરુની મુખ્યતા એ અર્થમાં રહે છે કે આપણે માર્ગને જાણતા નથી, આપણે પદ્ધતિને જાણતા નથી, આપણે પ્રભુના સ્વભાવને જાણતા નથી, સેવાના સ્વભાવને જાણતા નથી। તેથી દરેક વાત છે આપણે પૂછી પૂછીને કરીએ। જેમ નવી વધુ છે, ઘરમાં બધાને પૂછી પૂછીને કંઈક કાર્ય કરે, એમાં કોઈ જાતનો ભય, સંકોચ, આ બધી વસ્તુ જોડાયેલી છે। પણ પછી જે 1-2-4 વર્ષ નીકળે અને જ્યારે બધાનો કંટ્રોલ હાથમાં આવી જાય પછી બધા એને પૂછી પૂછીને કામ કરતા હોય એવી સ્થિતિ જે છે તે અનુસાર શ્રી મહાપ્રભુજી એક્ઝેક્ટલી એ જ વાત કહી રહ્યા છે, કેમ કે એ સ્નેહથી પ્રાપ્ત થયેલો અધિકાર છે। આ કોઈ ઇલેક્શનની અંદર કોઈની ઉઠાપટકની વાત નથી કરી રહ્યો, સ્નેહથી પ્રાપ્ત થયેલો અધિકાર છે અને એ અધિકાર છે બધાએ માન્ય કર્યો છે। એવી રીતે ભગવત સેવા છે ગુરુ આજ્ઞા અનુસાર એટલા માટે કરવી કે આપણાથી કોઈ અપરાધ ન થઈ જાય, ભક્તિ માર્ગને प्रतिकूल कोई व्यवहार न થઈ જાય। પરંતુ ગુરુની આજ્ઞાને એટલી બધી માથે ચડાવવાની જરૂર નથી કે જે ભગવાનથી પણ ઉપર થઈ જાય। જે આજની સ્થિતિ છે, જે આજની સ્થિતિ છે કે ગુરુની આજ્ઞાનું એટલું બિનજરૂરી મહાત્મ્ય વધારી દેવામાં આવે કે જ્યારે પ્રભુના સુખાર્થે કે પ્રભુ આજ્ઞા કરતા હોય ત્યારે પણ ગુરુને કન્ફર્મેશન લેવા જવું પડે કે મહાપ્રભુજી કહે છે કે એવી જાતની કોઈ ગુરુની મહત્તા ભક્તિ માર્ગમાં નથી, હશે મર્યાદા માર્ગમાં। તો ભક્તિ માર્ગની અંદર એવી કોઈ ગુરુની પરાધીનતા સ્વીકાર્ય નથી। એટલે જ રામાનંદ પંડિતનું આપણે દૃષ્ટાંત જોયું કે શ્રી મહાપ્રભુજીના પરિત્યાગ છતાં પણ પ્રભુએ મહાપ્રભુજીની દરકાર રાખી નથી। કેમ કે હવે જે વખતે ભગવાનને શ્રી મહાપ્રભુજીએ શિષ્યનો ભક્તનો હાથ પકડાવી દીધો છે પછી વચ્ચે શ્રી મહાપ્રભુજી પણ કોઈ દખલ કરી શકતા નથી। यद्यपि આપણે આ બોલતા મુખરતા દોષ કદાચ થતો હોય એવું લાગે, ભાવ પ્રકાશકારે એની સ્પષ્ટતા કરી છે
કે શ્રી મહાપ્રભુજીનો જે ત્યાગ છે એ કેવલ એને એના દોષને સુધારવાની દૃષ્ટિથી બાહ્ય ત્યાગ છે. આંતર ત્યાગ શ્રી મહાપ્રભુજીએ પણ રામાનંદનો કર્યો નથી, કારણ કે યદિ શ્રી મહાપ્રભુજી એનો એટલો ત્યાગ કરેલો હોત તો એના દ્વારા ધરેલી જલેબી છે એ ઠાકોરજી આરોગ્યા ન હોત. કેમ કે કેટલીક ભક્તાધીનતા ભગવાન પણ પ્રકટ કરે છે. દાખલા તરીકે નલકુબર મણિગ્રીવને જ્યારે શાપ થયો તે વખતે શાપના પ્રસંગમાં નારદજીના મુખથી શાપ થતા શ્રી ભગવાનને એમના શાપને ચરિતાર્થ કરવો પડ્યો. શાપ શા માટે થયો? કારણ કે બંનેના એમનું સ્વરૂપ દિવ્ય છે, કુબેરના પુત્રો છે, ભક્તના પુત્રો છે, એટલે ભક્તનો પુત્ર છે, અંગીકૃત છે, પરંતુ તે વખતે એમના અંદર જે વિમુખતા પ્રકટ થઈ, દુરાચાર પ્રકટ થયો એ તો કોઈ રીતે દંડનીય છે જ. એટલે પ્રભુએ નારદજીના મુખથી એમને શાપ અપાવ્યો, અને શાપ જે અપાવી રહ્યા છે પણ પ્રભુ જ અપાવી રહ્યા છે. નારદજીને પોતાની કેપેસિટીમાં એમણે આ કોઈ શાપ આપ્યો નથી. એટલે શાપો મયૈવ કૃતઃ એમ ત્યાં નિરૂપણ થયું છે. સનકાદિને શાપ થયો તે વખતે પણ એ સનકાદિ દ્વારા શાપ થયો ત્યારે પણ આ જ પ્રસંગ ત્યાં આવ્યો છે કે ભગવાનના સેવકને કોઈ શાપ કેવી રીતે આપી શકે. એટલે પ્રભુએ ત્યાં એ વાતનો ખુલાસો કર્યો. આ વાત સનકાદિ પણ ન સમજી શક્યા કે અમે આમને શાપ આપવાનો દુસ્સાહસ કેવી રીતે કરી શક્યા જય વિજય. ત્યારે ભગવાન ત્યાં પધાર્યા દોડીને અને કહ્યું કે ભાઈ તમે ગભરાતા નહીં, આ શાપ મેં તમના અંતઃકરણમાં બિરાજી અને પ્રેરણા કરીને તમારા મુખથી આ શાપ અપાવ્યો છે. કેમ કે ભક્તના અંદર અન્ય ભક્તના તિરસ્કાર કરે એવો અહંકાર થાય એ તો સ્વીકારી મને પણ નથી. તો પ્રભુ જ્યારે તે રામાનંદનો આ રીતે શ્રી મહાપ્રભુજીએ પરિત્યાગ કર્યો ત્યારે એ શિક્ષાર્થ થયેલો પરિત્યાગ હતો. એને કારણે પ્રભુએ એમનો અંગીકાર કર્યો. તાત્પર્ય અહીંયા એ છે કે ભક્તિ માર્ગની અંદર ભગવાન જે વખતે અંગીકાર કરે છે પછી કોઈને વચ્ચે સ્વીકારતા નથી મધ્યસ્થતા. આ ભક્તિ માર્ગની એક વિલક્ષણતા છે. ભક્તિ માર્ગ એ સાક્ષાત માર્ગ છે. અન્ય માર્ગની અંદર કોઈ દલાલ કે કોઈ એવો મધ્યપાતી વ્યક્તિ છે એની આવશ્યકતા રહેતી હશે, પરંતુ ભક્તિ માર્ગની અંદર ભગવત સંબંધ થયા પછી કોઈ મધ્યસ્થની આવશ્યકતા નથી હોતી. એટલે તેમ છતાં પણ આરંભમાં જ્યારે જીવ દ્રઢ નથી, ભગવાને પોતાના અંગીકારને પ્રકટ નથી કર્યો, ત્યારે ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરવી જોઈએ. બાધનમ વા હરિચ્છયા. ભગવાન યદિ ગુરુની આજ્ઞાથી ભિન્ન કે પ્રતિકૂળ આજ્ઞા કરી રહ્યા છે સેવકને, તે સ્થિતિમાં ગુરુની આજ્ઞાનો પૂછડું પકડીને નથી રહેવાનું, ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરવાનું છે. એટલે એક પ્રસંગ આવે છે, નામ અત્યારે મને સ્મરણમાં, વીરબાઈનો પ્રસંગ છે. એક વખત વીરબાઈ વૈષ્ણવ થયા અને ઠાકોરજી સેવા પધરાવી અને ઘરમાં રહેતા એમને પ્રસૂતિ થઈ, બાલક થયું, એમને પુત્ર જન્મ થયો અને પરિવારના જનો બસ જેમ યશોદાજી નંદ મહોત્સવમાં સ્વાગત આગળમાં લાગી ગયા હતા એમ એમના પરિવારજનો પણ વધાઈ પાટી રહ્યા હતા. 4 પહર નીકળી ગયા, દિવસ ચડી ગયો, ઠાકોરજીને જગાવનાર કોઈ નહીં. વીરબાઈ પોતે પ્રસૂતિની પીડામાં બાલક સાથે પડ્યા ચિલ્લાવીને કહે કે કોઈ ઠાકોરજીને જગાવો, કોઈ ઠાકોરજીને જગાવો, પણ કોઈ કામ ઉપર વાત લેતા ન હતા. થોડી વાર થઈ, વીરબાઈને અત્યંત કષ્ટ થયું, ત્યારે એમના ઠાકોરજી શૈયામાં પડ્યા એમને આજ્ઞા કરી કે વીરબાઈ તું આટલું દુઃખ શા માટે કરે છે, તું મને કેમ નથી જગાવતી? વીરબાઈ કહે છે કે હું આ ઘોર નરકમાં પડી છું ને આ અપવિત્ર અવસ્થામાં આપને કેવી રીતે જગાવી શકું? ઠાકોરજી કહ્યું બાલી આજ્ઞા છે, તું જગાવ, સ્નાન કરીને તું મારી સેવા કર. વીરબાઈ ઠાકોરજીની આજ્ઞા શિરોધાર કરી. હવે જો આ બાધનમ હરિચ્છયા છે. આજના પુષ્ટિ માર્ગની અંદર કોઈ ગુરુ આની આજ્ઞા આપી ન શકે. કોઈનો ફોન આવે આવો આવી પરિસ્થિતિમાં ન થઈ શકે સેવા, એમ જ બોલશે. પરંતુ ઠાકોરજી આજ્ઞા કરી અને વીરબાઈએ ઠાકોરજીની સેવા 10 દિવસ સુધી જેટલું એમને પીડલું હતું ત્યાં સુધી કરી. જ્યારે શુદ્ધ થયા 40 દિવસે, એટલે 10 દિવસ પછી જે શુદ્ધ થયા ત્યારે ફરીથી એમણે અપરસ કાઢી. 40 દિવસે શુદ્ધ થયા, ફરીથી પાછી એમણે અપરસ કાઢી, પંચામૃત સ્નાન કરાવ્યા ઠાકોરજીને અને પછી શુદ્ધિપૂર્વક સેવા પહોંચવા લાગ્યા. ઠાકોરજી પણ એમના ઉપર અત્યંત પ્રસન્ન થયા. એટલે એક તો અપવિત્ર અવસ્થામાં પણ સેવાનો આગ્રહ રહ્યો નથી, સેવા થઈ રહી એને કારણે ઠાકોરજીના પરિશ્રમનું દુઃખ પણ રહ્યું એમને. એ તો એક અલગ જાતની પ્રસન્નતા છે. પરંતુ આજ્ઞા આપ્યા પછી
હવે મને કઈ નિયમ લાગુ પડતા નથી એમ કરી અને કોઈ શુદ્ધિ અશુદ્ધિનો વિવેક ભૂલી જાય તો ઠાકોરજી ફરી પાછા એમના કાન ટાઈટ કરત. પરંતુ વીરબાઈએ એ પાછો આગ્રહ નથી છોડ્યો કે જ્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે તો અપરસ પણ નિયમ પ્રમાણે કાઢવી જોઈએ મારે, જો છોવાઈ છે તો. અને એ અપરસ છોવાઈ એ કાઢીને ફરીથી પાછી અપરસ એમણે રિસ્ટોર કરી. એ ઓર વધારે પ્રસન્નતાનું કારણ ઠાકોરજી માટે બન્યું. તો તાત્પર્ય એ નથી કે ગુરુને શત્રુ માનીને જ કોઈ વ્યવહાર કરવો, ઠાકોરજીને ગુરુને આમને સામને કરી દેવા, એ તાત્પર્ય નથી. ભગવત સુખાર્થે ભગવત આજ્ઞાનું પાલન કર્યું છે. પછીથી જ્યારે પરિસ્થિતિ બદલાય તે વખતે ફરીથી પહેલાના નિયમ અનુસાર ભગવત સેવાનો ક્રમ પહોંચવો જોઈએ. આ આગ્રહ છે એ આપણા મનમાં જળવાયેલો રહેવો જોઈએ. બધી વસ્તુમાં વિપરીત કે પ્રભુને સામે ઉભા કરી અને એમના નામે ગુરુની આજ્ઞાનું ભંગ જ કરતા રહેવું એવું કોઈ તાત્પર્ય અહીંયા સમજવાનું નથી. એટલે સેવાકૃતિ ગુરુરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિરતામ સુખમ. આજ્ઞાનું પાલન કે અપાલન આ વિષયની અંદર નિયામક તત્વ છે સેવા પરતા. જે કંઈ પણ આજ્ઞાનું પાલન, આજ્ઞા શા માટે થયેલી છે? ભગવત સેવા માટે. તો આજ્ઞાનું પાલન પણ ભગવત સેવા માટે કરવામાં આવતું હતું, ગુરુની આજ્ઞાનું. તે જ રીતે યદિ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરવાનું છે, પ્રભુની આજ્ઞાને મોટી માનીને, એ પણ સેવાના નિર્વાહ માટે. સેવાનું સ્વરૂપ કોઈ પણ વખતમાં ખંડિત ન થવું જોઈએ. એ સ્વરૂપ અખંડિત રહે એ આની અંદર મુખ્ય વાત છે. સમજમાં આવ્યું કે નહીં? દાખલા તરીકે બે ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય, દર્દીની વિષયમાં ટ્રીટમેન્ટના વિષયમાં બેના અલગ અલગ એપ્રોચ છે. પણ કોઈ પણ સ્થિતિમાં દર્દીને સ્વસ્થ રાખવો અને જીવાડવો આ તો કોમન હોવું જોઈએ કે નહીં, કે મારી નાખવો. આવું તો ન હોઈ શકે ક્યારે પણ. જે અલ્ટિમેટલી આ પાછળનો પર્પસ છે એ ચિકિત્સાનો પર્પસ તો સર્વ થવો જોઈએ. દર્દીનું મૃત્યુ થાય એવી ચિકિત્સા તો ભલે દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડોક્ટર આવી જાય તો પણ એની આજ્ઞા શિરોધારે કરી ન શકાય. એવી જ રીતે અહીંયા પણ સમજવાનું છે કે આ કોની આજ્ઞા માનવી, કોની આજ્ઞા ન માનવી, આ બધા પાછળ ભગવત સુખ અને સેવા છે એનું સ્વરૂપ અખંડિત રહે એ સમજવાનું છે. આ દ્રષ્ટિથી આને यदि મૂલવવામાં આવશે તો પુષ્ટિ માર્ગ ટકશે, તો ભગવત સેવા ટકશે, તો નિવેદન છે એ સાર્થક થશે. અને જો એની અંદર જો કોઈ અહંકારનો ઇશ્યુ બનાવી લેશે કે કોઈ વધારે પોતાની કૃપાને પ્રકટ કરવા માટેનો એને નિમિત્ત બનાવી લેશે આજ્ઞાઓને, તો મુશ્કેલ થશે. એટલે એ અહીંયા તાત્પર્ય નથી. આ રીતે કોઈ ભગવતી છે, ભક્ત છે, સેવા કરી રહ્યો છે, ઘણી બધી ચિંતાઓથી મહાપ્રભુજી આપણને રસ્તા બતાવ્યા. કેટલીક જે ચિંતાઓ જે આપણે શરૂઆતમાં જોઈ કે એ આપણે ચિંતાઓ કરીને આપણે એનાથી પરેશાન થઈએ છીએ, એને કારણે અજંબો આપણે વધારી રહ્યા છીએ. એ ચિંતાઓને કોઈ ભક્ત છે, ભક્તિ માર્ગી છે, એ મુક્ત થઈ ગયો એનાથી. જે કારણોથી ચિંતા પેદા થતી હતી એ કારણોનો વિચાર કરીને, જે વ્યવહારોને કારણે ચિંતા થતી હતી એ વ્યવહારોને સુધારીને કે બંધ કરીને નિશ્ચિત થઈને ભગવત સેવા કરી રહ્યો છે. પણ કેટલીક ચિંતાઓ એવી છે કે જે આપણે પેદા નથી કરતા પણ પરિસ્થિતિવશ થઈ જાય છે. તે સ્થિતિમાં આપણે ભક્તિ માર્ગીએ શું દૃષ્ટિ રાખવી જોઈએ, એ સ્થિતિમાં સામનો કેમ કરવો જોઈએ. એટલે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે પુત્રાદિ વિયોગ જનિત જે દુઃખ છે કે ઉદ્વેગ છે, સંતાનનું મૃત્યુ થઈ ગયું, પતિનું મૃત્યુ થઈ ગયું, કે મા બાપ છે કે ચાલ્યા ગયા વગેરે, એ પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ ઉદ્વિગ્ન થઈ જાય એનું સમાધાન આપી રહ્યા છે. ચિત્તોદ્વેગમ વિધાયાતિ હરે યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા તદં ત્યજે. લીલાબોધ છે એ જો આપણે જાળવી શકીએ, જેટલા વ્યવહારો જે કંઈ પણ આપણા પ્રસંગો ઘટિત થઈ રહ્યા છે એના અંદર પ્રભુની લીલાની દૃષ્ટિ જો આપણે પેદા કરી શકીએ તો આ પ્રસંગોની અંદર પણ વિચલિત થયા વગર ભગવત સેવાને આપણે પહોંચી શકીએ છીએ. એટલે એક પ્રસિદ્ધ દૃષ્ટાંત આપણે ત્યાંનું છે કે કોઈ વકીલ છે કોર્ટની અંદર દલીલ કરી રહ્યા હતા, તે વખતે એમના પત્નીના મૃત્યુનો તાર આવ્યો અને એમણે બહુ જ સહજતાથી એ તારને ખિસ્સામાં મૂકી અને એમણે પોતાની દલીલ ચાલુ રાખી. તો આ નિર્મમતા નથી. પત્ની પ્રત્યે એમને કોઈ લાગણી ન હતી, એવી લાગણી વિહીન પથ્થર દિલનો વ્યક્તિ હતો એવો તાત્પર્ય નથી, પરંતુ એમની જે કાર્યનિષ્ઠા છે
એ એટલી જબરજસ્ત છે કે તે વખત પૂરતું એ ગમે તેવા ઉદ્વેગના પ્રસંગોને સસ્પેન્ડ કરી શકે છે. આપણે ત્યાં આવે છે રાજાનું દૃષ્ટાંત કે ઠાકોરજીના શ્રૃંગાર ધરાવી રહ્યા હતા અને ચોરે તીર માર્યું તો આરપાર થઈ ગયું. તેમ છતાં પણ શ્રૃંગારની અંદરથી એમની કોઈ વિચલિતતા નથી. કારણનું પણ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે કે વિશ્વામિત્ર એમના ખોળામાં માથું રાખીને સૂતા હતા અને ભરમણો કરડ્યો, લોહીની ધાર નીકળી રહી છે, તે છતાં પણ એ વિચલિત નથી થયો. તો આ કોઈ જાતની નિષ્ઠાનું પ્રદર્શન છે. એ નિર્જીવ વ્યક્તિ કે પથ્થર નથી કે એને કોઈ લાગણી જ ન થતી હોય, સંવેદનાઓ જ ન થતી હોય. તો જ્યારે આ જાતનો લીલાબોધ જો કોઈને પ્રકટ થઈ જાય તો એ લીલાબોધની અંદર આ બધી પરિસ્થિતિમાં પણ ભગવત સેવા કે ભક્તિમાંથી વિચલિત ન થવાય. એટલે શ્રી હરિરાયજીનો અને ગોપેશ્વરજીનો પ્રસિદ્ધ પ્રસંગ છે કે શ્રી હરિરાયજીએ જાણ્યું કે એમના ગોપેશ્વરજીના પત્ની છે અમુક સમયમાં લીલામાં પધારશે અને એને કારણે એમને સેવામાં વિક્ષેપ થશે, એટલે પત્ર મોકલતા રહ્યા એમને. અને ગોપેશ્વરજીએ તે વખતે એના ઉપર ધ્યાન ના આપ્યું, પરંતુ જ્યારે સુંદરના દિવસો હતા ત્યારે એમને અચાનક યાદ આવ્યું અને એ પત્રો વાંચીને એમના મનમાં ફરીથી એ લીલાબોધ જાગૃત થયો. સ્વસ્થ થઈને ભગવત સેવામાં પરાયણ થઈ ગયા. તો પ્રભુ આવી જાતના ઉદ્વેગના પ્રસંગો ભક્તના જીવનની અંદર લાવે છે. આપણી દૃષ્ટિ કેમ કે લૌકિક હોય અથવા તો શાસ્ત્રીય હોય, એટલે એ પ્રસંગોને આપણે એનું નિમિત્ત યા તો આપણા કર્મોને માનીએ કે કોઈ ગ્રહોને માનીએ કે કોઈ વ્યક્તિને માનીએ અથવા કોઈ એવી જાતના પ્રારબ્ધને માનીએ, એટલે કાલ કર્મ સ્વભાવ વગેરે કે કોઈ દૈવને આના અંદર કારણ માનતા હોઈએ છીએ. પરંતુ એ આપણી લૌકિક દૃષ્ટિ છે એના માટે. વસ્તુતઃ એ ભક્તિ માર્ગની અંદર ભગવાને જેનો અંગીકાર કર્યો છે એમના સુખ દુઃખ બધા પ્રસંગો પ્રભુની પ્રેરણાથી કે ઈચ્છાથી પ્રકટ થઈ રહ્યા છે. અને એ દૃષ્ટિ જો ભક્તિ માર્ગની અપનાવી શકે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ ભગવત સેવામાંથી વિચલિત નહીં થાય. ક્ષત્રાણીના પ્રસંગમાં આવે છે, એનો દીકરો ચાલ્યો ગયો અને ખૂબ વિલાપ કરતા હતા. થોડા સમયમાં બીજો છોકરો પણ ચાલી ગયો. ત્યારે બધાના મનમાં એમ થયું કે ભાઈ આટલા ભગવતી હતા અને આવો વિલાપ કરે છે. વસ્તુ તો એમનો જે વિલાપ હતો એ પણ કોઈ અલગ દ્રષ્ટિથી વિલાપ હતો. કોઈ મારા પ્રભુ હવે એકલા થઈ ગયા, કોની સાથે ખેલશે. અને જ્યારે એમને લીલાની અંદર એમના દીકરાઓ છે પ્રભુ સાથે ખેલી રહ્યા છે દર્શન થયા, તો પછી ફરીથી પાછી એમની એ લીલાબોધથી ઉદ્વેગ નિવૃત્ત થઈ ગયો. તો ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ. પ્રભુ અત્યારે આવી લીલા કરવા ઈચ્છે છે. એક પેલો મગર સુરદાસ કે એમની કોઈ મર્યાદા માર્ગી ભક્તની કથા છે કે ઠાકોરજી એક વખત એમને એમ કહ્યું કે મને તારી લોકની અંદર ફજેતી થાય અને તારી પિટાઈ થાય એ જોવાની ઈચ્છા છે. એમણે હવે આપની એવી ઈચ્છા છે ને એમાં આપણે આનંદ આવી રહ્યો છે, તો એમણે એવું કઈ ઉટપટાંગ કામ કર્યું, આખું ગામ મારવા દોડ્યું એમને. જયદેવ તો જયદેવજીનો પ્રસંગ છે એમ કોઈ કહી રહ્યા છે. તો હવે એ જે પ્રસંગ થયો એમાં જ્યારે લોકો એમને પથરા મારી રહ્યા છે, ડંડા મારી રહ્યા છે, લોહી લુહાણ શરીર થઈ રહ્યું છે, માથું ફૂટી ગયું છે, પરંતુ એ એકદમ અંદરથી પ્રસન્ન છે. કેમ કે ખૂણામાં ઠાકોરજી એમના સન્મુખ જોઈ રહ્યા છે. એ દ્રશ્ય જોઈને લાઈવ ટેલિકાસ્ટ ઠાકોરજીનો આનંદ લઈ રહ્યા છે અને ઠાકોરજીને મજા આવી રહી છે કે નહીં એ વસ્તુ જોઈને પોતે પ્રસન્ન થઈ ગયા છે. તો હવે આ જાતનો જે લીલા છે, યદ્યપિ ભક્ત અને ભગવાનનો આટલો કરસ્પોન્ડન્સ હોય, આટલો તાદાત્મ્ય હોય તો એક અલગ વસ્તુ થઈ ગઈ. પરંતુ એવો અનુભવ જેને નથી એને પણ શ્રી મહાપ્રભુજી એવા સમજાવવા માંગે છે કે પ્રભુને નિમિત્ત કોઈ પણ ઘટનાનું માનીને જો એ ઘટનાને આપણે જોઈએ કે ભૂલીએ તો એટલી અસ્વસ્થતા નહીં આવે. આપણો જે અધડતા છે કે કાચી અવસ્થા છે એને કારણે બની શકે કે તત્કાલ આપણે એ ઘટનાના અનુરૂપ જ દુઃખ પ્રકટ કરવું કે હતાશા પ્રકટ કરવી, આવા ભાવ આપણે દ્વારા આવી જાય. અને આવા એકંદરે જરૂરી પણ છે. કેમ કે બહુ લીલાબોધ આવી જાય અને તે વખતે કોઈનું મૃત્યુ થાય તે વખતે હા હા કરીને કોઈ હસવા બેસે તો ભક્તિ માર્ગની પણ નિંદા થાય કે આ ભક્તિ માર્ગીઓ બધા નિષ્ઠુર છે. એટલે સાક્ષી ભાવથી રડી પણ લેવું જોઈએ, દુઃખ પણ વ્યક્ત કરી દેવું જોઈએ. એ પ્રસંગને કોમેડીમાં પરિવર્તિત કરવાની કોઈ આવશ્યકતા નથી. તે વખતે જે સહજ દુઃખ થાય પણ એ પરાકાષ્ઠા સુધી ન પહોંચવું જોઈએ કે જેને કારણે આપણે આપણા વ્યવહારથી કે ભગવત સેવાથી
એનાથી વિમુખ થઈ જઈએ, એમાં સ્વસ્થ ન રહી શકીએ. મુખ્ય આ હેતુ છે. એટલે ફરીથી અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિરતા સુખમ. ભગવત સેવા કે ભગવત ભક્તિ છે એમાંથી વિચલિત ન થવાય એ હેતુથી આ ઉપદેશ છે. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે લીલા બોધથી આ આપણે એનું દૂર કરવું જોઈએ. અહીંયા બાજુમાં ગોધરાના રાણા વ્યાસ છે, એમના પ્રસંગમાં પણ એવું થયું હતું. સાક્ષાત શ્રી મહાપ્રભુજીના શિષ્ય પણ કોઈક લફડું થઈ ગયું ગામની દેશાઈની સાથે એમનું, અને એના સાથે પ્રેમ પ્રસંગ ચાલ્યો. તે ગામના સુબેદાર છે એમણે એમના માટે વરણ કઢાવ્યું કે લાવો રાણા વ્યાસ કોણ છે. તે વખતે પ્રસંગવશ જગન્નાથ જોશી ત્યાં ઉપસ્થિત હતા અને એમણે રાણા વ્યાસ અને ઓલી બાઈને બગાડ્યા ત્યાંથી ઘરમાંથી, અને પોતે એમના ઘરમાં રહ્યા. ઠાકોરજીની સેવાનો ક્રમ અવિચ્છેદ ચાલુ રાખ્યો. જ્યારે કોર્ટમાં હાજરી આપવા માટે બોલાવ્યા ત્યારે જગન્નાથ જોશી ગયા. એ બહુ પ્રસિદ્ધ વ્યક્તિ હતી આ ક્ષેત્રની તે જમાનામાં. અને જ્યારે એ આ ઉપસ્થિત થયા ત્યારે ઓલા ન્યાયાધીશે કહ્યું, આને તો ઓળખું છું, આ તો બહુ મહાન વ્યક્તિ છે અને આ આવું દુરાચરણ કરી જ ન શકે. ત્યારે એમણે એમ કહ્યું કે હું તમને મારી જબાનથી કહી રહ્યો છું કે રાણા વ્યાસ છે એમણે આ જાતનું કૃત્ય કર્યું નથી, અને જો કૃત્ય કર્યું હોય તો આ તપતું લોડાનું પૈડું છે આ જલાવી દઈને તમે ટેસ્ટ કરી લો. અને એમણે તરત જે પૈડું હતું એ હાથમાં લઈને એને ગળામાં પહેરીને ઉભા રહ્યા, અને એમણે પોતાના દિવ્ય સામર્થ્યથી રાણા વ્યાસની રક્ષા કરી. પરંતુ રાણા વ્યાસ જેવી વિભૂતિ છે એના પણ જીવનમાં ભગવાને આવો એક પ્રસંગ ઉપસ્થિત કર્યો, કેમ કે પંડિતાઈનો બહુ અહંકાર હતો એમનો, અને એ અહંકારને કોઈ રીતથી પ્રભુએ આ રીતથી દૂર કર્યું કે ભાઈ ભણી લેવા એટલે એનો મતલબ એ નથી કે માણસ છે કોઈ એવો દેવતા બની જાય કે બધા ગુણો એની અંદર આવી જાય. એટલે રાણા વ્યાસને પણ આ રીતે મહાપ્રભુજીના સાક્ષાત શિષ્ય આ એ રાણા વ્યાસ છે કે જેમણે શ્રી ગોપીનાથજીના માટે મહાપ્રભુજીના સુબોધનીજી પોતાના હસ્તાક્ષરથી કોપી કરી હતી. શ્રી ગોપીનાથજીના અધ્યયન માટે સુબોધનીજીની કોપી રાણા વ્યાસે પોતાના હસ્તાક્ષરમાંથી કરી હતી. મારી પાસે એની ફોટોકોપી છે, શાયદ સંખેડામાં કે ત્યાં એના અમુક અંશો એ કોપીની કોપી છે અત્યારે, તો એ બિરાજે છે ત્યાં. અને એમાં રાણા વ્યાસ પોતે લખે છે કે व्यास राणे ने लेखिता भगवान व्यास वल्लभ शिष्येण व्यास राणे ने लेखिता. श्री गोपीनाथजीना ની આજ્ઞાથી એમના અધ્યયન માટે આ રાણા વ્યાસ છે, વ્યાસ અને વલ્લભના શિષ્ય જે રાણા વ્યાસ છે એમણે આ પ્રતિલિપિ છે તૈયાર કરી છે. તો કોઈ વાતની સમજમાં કચાશ હોય એવી કોઈ શક્યતા નથી, પરંતુ તે છતાં પણ પ્રભુએ કંઈક એવી લીલા કરી એમના અંદર જે કંઈક અહંકાર થઈ ગયો હશે પંડિતાઈનો કે પોતાની શ્રીમંતતાનો, એના નિરાકરણ માટે પ્રભુએ એવી લીલા પ્રકટ કરી અને એવો ઉદ્વેગનો પ્રસંગ ઉપસ્થિત કર્યો કે એમને ગામ છોડીને ભાગવું પડ્યું. તે પછીથી ફરીથી પાછા જગન્નાથ જોશીના સંગથી નિષ્પાપ થયા, નિર્દોષ થયા અને ભગવત સેવા પરાયણ થયા. તો આ બધી પ્રભુની લીલાના પ્રસંગો છે. શ્રી ગુસાઈજીના પ્રસંગમાં પણ કૃષ્ણદાસ અધિકારીના કારણે શ્રી ગુસાઈજીને વિયોગ થયો પ્રભુનો, અને 6 મહિના સુધી ઠાકોરજીની સેવાથી એમને વિમુખ રહ્યું. આપણે એક જાતનો ઉદ્વેગનો પ્રસંગ છે જે પ્રભુએ પ્રકટ કર્યો છે. વાર્તામાં તેના કારણો બહુ વિસ્તારથી છે, એ વિવેચન કરવાનો અત્યારે પ્રસંગ નથી. પરંતુ આવા જ્યારે જે સમર્થ વ્યક્તિના જીવનમાં આવી જાતની ઘટના બને છે ત્યારે એનું કારણ પણ સાધારણ નથી હોતું. એ શ્રી મહાપ્રભુજી અહીંયા ધ્યાન દોરવા ઈચ્છે છે કે નિવેદિત કે સમર્પિત વ્યક્તિ જ્યારે આવી જાતની લોકનિંદા કે એવી પરિસ્થિતિમાં સપડાય છે તો એના દોષને નિવારણ કરવાનો જ હેતુ મુખ્ય છે. પ્રવાહી કે આસુરી જીવ હોય તો એને માટે પ્રભુને એને દંડિત કરવાની કોઈ ઉતાવળ નથી, કેમ કે એને તો આ સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી રહેવાનું છે, ભલે ધીમે ધીમે કટકે ભોગવતો પાપ. પ્રભુને કોઈ ઉતાવળ નથી. નિષ્પાપ કરવા માટે ઉતાવળ કોની છે કે જેને પોતાના પાસે બોલાવવો છે, યા તો મુક્તિ આપવી છે કે ભક્તિ આપવી છે, એના માટે અર્જન્સી છે કે એને ઝડપથી સાજો કરે. અને સાજા કરવાની પ્રક્રિયામાં જે દોષો છે એ દોષોનું સ્ખાલન છે જરૂરી છે. અને જબરદસ્ત સામાન્ય કરતા પણ વધારે પીડા થશે એને. એમ અંતર્ગ્રહ કરતા વ્રજભક્તો છે એમના કોઈ પ્રારબ્ધ નડી રહ્યા છે અને પ્રભુ એમને પ્રારબ્ધ દૂર કરવા છે તો પ્રભુ એમને ઘરમાં રોકાવી દીધા છે. અને એ જે તીવ્ર વિરહ તાપ છે એમાંથી અનંત જન્મોના એમના પ્રારબ્ધ કે એ દુષ્કર્મ છે એ ભસ્મસાત થયા અને સીધા જ ભગવાનના એમની ક્રેશ લેન્ડિંગ થઈ
સાયુજ્ય પામ્યા. તો જે જીવને ભગવાન શીઘ્રતાથી અંગીકાર કરવા ઈચ્છે છે, એમના દોષોના નિવારણ માટે આ જાતના પ્રસંગો એમના જીવનમાં ઉપસ્થિત કરે છે કે જેથી ઝડપથી એમના દોષ નિવૃત્ત થાય, લોક નિંદાથી કે બીજા કોઈ જાતના પ્રાયશ્ચિતાદિથી, પ્રભુથી વિયોગથી પણ એમના પાપ છે એ દૂર થાય. આ જાતનું લીલા પ્રભુ હેતુ પુરસ્સર કરે છે. અને એ બુદ્ધિ રાખવામાં આવે તો ત્યાગની અવસ્થામાં કે ફલવિલંબની અવસ્થામાં પણ એટલી અસ્વસ્થતા ન આવે. ગુલાબદાસ ગુલાબખાનનો પ્રસંગ આવે છે ને કે શ્રી ગુસાઈજી થી વિમુખ થયા, પરંતુ યાદ કરે છે એ વાતથી ફરી પાછી એમની ગતિ બદલાઈ ગઈ. રામાનંદનું પણ એવું જ થયું. કોઈ વખતે મહાપ્રભુજી મને યાદ કરે છે કે નહીં, એટલે એમણે એ પ્રસંગ સમજાવ્યો નથી. આ વખતે પણ જોરદાર સંવાદ થયો છે. વૈષ્ણવોએ મહાપ્રભુજીને પણ થોડી ચૂટકી ભરી છે. કેમ તમે તો ત્યાગ કરી દીધો અને ગુસાઈજી શ્રીનાથજી કે આરોગી કે જલેજી, એમ મહાપ્રભુજીને પણ ત્યાં થોડી ખીલ્લી ઉડાવી છે. મહાપ્રભુજીને છોડ્યા નથી વૈષ્ણવોએ. અને ત્યારે જ મહાપ્રભુજીએ હવે પછી નિવેદન પણ કર્યું કે તો હવે ક્યારે અંગીકાર કરશો પાછો એનો, કે હવે પછી જો વૈષ્ણવનો તિરસ્કાર નહીં કરે તો 1,00,000 જન્મ પછી એનો અંગીકાર કરીશ. આમ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. તો જે કંઈ પણ વિલંબ છે, દામોદરદાસજીના માટે પણ શ્રી મહાપ્રભુજીની આ જ આજ્ઞા હતી કે શૂન્ય પર સમજ્યો નહીં, એવું દામોદરદાસના મોઢામાંથી એ પણ ન સમજ્યા. એનું કારણ બતાવ્યું છે કે હજી 10 જન્મનો અંતરાય છે. હજી 10 જન્મનો અંતરાય છે. આ વાતને સમજવી છે થોડી મુશ્કેલ છે, ભલે દામોદરદાસજી હોય. તો આ વાતથી અહીંયા આપણે સમજવું કે તથૈવ તસ્ય દિવેતિ મત્વા ચિંતા મુક્તમ જતે. હવે આ બધા ઉપાયો જે નવરત્નમાં શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે, એ ઉપાયો એનાથી શક્ય છે. શ્રી ગુસાઈજી અહીંયા ફરીથી એક ઇશ્યુ પેદા કર્યો છે કે જેના અંદર કંઈ સામર્થ્ય હોય. અત્યારે કાળ એવો છે, જીવોના અધિકાર એવા છે, માહોલ એવો છે કે જેની અંદર આ બધા ઉપાયો ધૈર્ય ધારણ કરવાના, દુઃખ સહન કરવાના, આખી જાતના વિવેકને સદાય જાગૃત રાખવાના, સેવા પરાયણ રહેવાના, નિવેદનનું નિરંતર સ્મરણ કરવું, એ લાગતું નથી કે શક્ય હોય કે આનું અનુસરણ આ બધા ઉપાયોનું એ કરી શકશે. કેમ કે જે ચિંતા છે, ચિંતાના નિવારણમાં શ્રી મહાપ્રભુજી કોઈને કોઈ ઉપાય બતાવી રહ્યા છે. ચિંતા કરનારો જે જીવ છે કે ઉદ્વેગ જેના અંદર થયેલો છે, એની અવસ્થા એવી છે કે પોતે કોઈ ઉપાય સ્વસ્થતાથી આદરી શકે એવી શક્યતા નથી. જેમ કોઈ વ્યક્તિની બીમારી થાય, આપણે જેમ બધા પોતાનો અનુભવ કરીએ, અત્યારે યોગનો એકદમ જુવાળ છે. દરેક વખતે એવું થાય, કોઈકનું એક ફેશન ચાલે તો ચાલી જાય, સારી જાગૃતિ છે, એકાદ મોટી શિબિરનું આયોજન થઈ જાય તો 15, 20, 25 દિવસ સુધી એ ગામ કે ક્ષેત્રના લોકો છે એના અંદર ઉભરો આવે અને લોકો એવું બધું ચાલુ કરી દે. બધા લોકો યોગની અંદર એકદમ તત્પર થઈ જાય તો ફરી પાછો પૂરો થઈ જાય, એટલે પાછા ઠેરના ઠેર આપણે થઈ જઈએ. એ વસ્તુને આપણે કન્ટિન્યુ નથી કરી શકતા. એના માટે જબરદસ્ત નિષ્ઠાની જરૂર છે. સિવાય કે કોઈ મોટી આફત જ ગળે ન આવી પડે, આપણે આ બધા ઉપાયોને આત્મબલથી નથી અનુસરી શકતા. એટલું આપણી નિર્બલતા છે આપણા બધાની. આપણો જીવન મરણનો પ્રશ્ન છે આ. જો પ્રત્યેક વ્યક્તિ આ જાતનો પ્રાણાયામ કે યોગ છે એનું અનુષ્ઠાન કરે તો ઘણા બધા સંભાવિત રોગોનું નિરાકરણ એના હાથની વાત છે. આ જીવન મરણનો પ્રશ્ન છે આપણા બધા માટે. આ જાણતા હોવા છતાં પણ આપણે એમાં કાચા છીએ. એટલે ઉપાયો ઉપસ્થિત હોય તે છતાં પણ મને એક વખત બેકેક થઈ ગયું વધારે સમય ખુરશી ઉપર બેસવાને કારણે. એટલે મેં એક આવી રીતે ફિઝિયોથેરાપિસ્ટ છે એ બેનને પૂછ્યું ભાઈ આનો શું ઉપાય, તો એમણે કીધું આ બધું કરવું જોઈએ. પછી એમણે બીજી પણ સારી સારી સલાહ આપી કે ખરેખર આપણા જેટલા પણ સાંધાઓ છે બધા સાંધાઓને એક વખત કામમાં લાવવા જોઈએ દિવસમાં, ભલે 10 મિનિટ 5 મિનિટ આપણે કંઈક કરીએ એટલે બધા સાંધાઓને એક વખત એનું કામ મળી રહે, જેથી વર્કિંગ ઓર્ડરમાં એ બધું રહે. અને એ નથી કરતા એને કારણે શરીર જકડી જાય છે. પછી બધી વાત સાંભળી મેં બહુ આનંદ થયો, આપની સલાહ સોનાની છે. હવે મને કોઈક એવી દવા આપો કે જેનાથી આ બુદ્ધિ આપણામાં સતત જાગૃત રહે અને હું એ કરી શકું. એવી કોઈ દવા છે કે હું તમારી આજ્ઞાનું પાલન કરી શકું તો બેચારી બેન કાનમાં આવી જાય કે કઈ થઈ જશે. તો આ
કહીએ છીએ, એમાં કોઈ ભેદ નથી. બધું ઘેર ઘેર માટીના ચૂલા, કાગડા બધે કાળા, એમ આ સ્થિતિ આપણે સર્વત્ર છે. એક્ઝેક્ટલી એ જ અહીંયા ઇસ્યુ શ્રી ગોસાઈજી લાવીને ઉપસ્થિત કરી રહ્યા છે કે વાત તો બધી સાચી છે, પણ આ જે કલિયુગનો જે જીવ છે એ આ બધા ઉપાયોને અનુસરી શકે એવી એની માનસિક સ્વસ્થતા કે નિષ્ઠા કે એવો નિર્ધાર એની અંદર જોવા નથી મળતો. હવે આ હોય તો શું કરવું? આ સ્થિતિ હોય તો શું કરવું? એટલે આખરે શ્રી મહાપ્રભુજી તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદધ્રેવ સતતમ સ્થૈર્ય નિત્યેવ મે મતિ, આ ઉપાય બતાવી રહ્યા છે કે તેથી સર્વાત્મના મન વચન કર્મથી નિત્ય સદા શ્રી કૃષ્ણ શરણમ મમ, આ જે ભગવદ આશ્રય છે, પ્રભુ જ મારા રક્ષક છે, આ જે આશ્રયનું અનુસંધાન નિસ્સાધનતાની ભાવનાપૂર્વક, દૈન્યપૂર્વક, પ્રભુના મહાત્મ્યના અનુસંધાનપૂર્વક જો આશ્રયનું ભાવન કરવામાં આવે તો આ ઉપાયો કરવા માટેનું સામર્થ્ય પણ પ્રભુ આપણને પ્રદાન કરશે. ઇત્યેવ મે મતિ, એમ હું શ્રી વલ્લભ તમને કહી રહ્યો છું. શ્રી મહાપ્રભુજી પોતાનો અહીંયા એક બલ આપણને આપી રહ્યા છે. શ્રી ગુસાઈજી બહુ જોરદાર સવાલ અહીંયા કરે છે કે આ જ વાત કેવી રીતે તો પહેલે કેમ ન કહી દીધી? આ 3 દિવસ 3-4 કલાક શું કામ બેસાડ્યા? પહેલેથી જ એવું હતું. ગુસાઈજીનું પણ જોરદાર કામ છે. સવાલ પર આ જ વાત હતી, આટલું ચૂટકી બતાવવાનું થતું તો પહેલે જ કહી દેવું હતું ને. પણ શ્રી ગુસાઈજી કહે છે કે એટલી સરળ વાત નથી. પ્રભુ જ્યારે શરણાગતિના રૂપમાં કોઈ જીવનું વર્ણન કરે છે તે વખતે એની પૂર્ણ રૂપથી નિસ્સાધનતા થવી જરૂરી છે. એટલે એક એક સાધનને પહેલા અજમાવો, ન થઈ શકે બીજો અજમાવો, ત્રીજો અજમાવો, ચોથો અજમાવો. એના પહેલા જ કોઈ બેસીને ઠાકોરજીના માથે પડે કે લે હું શરણાગત શ્રી કૃષ્ણ શરણમ અને કરો ચિંતા દૂર, તો ઠાકોરજી કહે એક મિનિટ ઉભો રહે, પહેલા આ કરી આવો, પહેલા આ કરી આવો. એમ એક વખત નિવેદનનું સ્મરણ કરી આવો, થોડું ભગવદીનો સંગ કરીને આવો, થોડું આ કર, થોડું તે કર, વિવેક કર, થોડું ધૈર્ય ધારણ કર. આ બધા અજમાવ્યા પછી છેલ્લે હવે હતાશ થઈને બેસે કે હવે મારાથી કઈ શક્તિ નથી, તે વખતે यदि એ નિસ્સાધનતાના ભાવનાથી શ્રી કૃષ્ણ શરણમાં જો થતું હોય તો આ ચિંતાનું નિરાકરણ પ્રભુ આશ્રયના બલથી પણ કરે છે. એટલે આ ચિંતા નિવારણનો ઉપાય રામબાણ ઇલાજ યદ્યપિ છેલ્લે કહ્યું છે, પણ એ બાણનો પ્રયોગ છેલ્લે થવો જોઈએ. એ બાણનો પ્રયોગ યદિ પહેલે કરવામાં આવે અને એને શોર્ટકટ સમજીને કરવામાં આવે તો ભગવાન તો બહુ ચતુર છે. એટલે એ રીતે એ પ્રયોગ નથી થતો. આપણે યુદ્ધ વગેરેના પ્રસંગોમાં પણ જોઈએ છીએ કે અમુક અમોઘ શસ્ત્ર છે, એ શસ્ત્રની યોગ્યતા કે એનું દાન છે એ પણ એ જાતના સુપાત્ર વ્યક્તિને જ કરવામાં આવતું. કેમ કે શસ્ત્ર છે એ કોઈના હાથમાં આવી જાય અને એ શસ્ત્રને ધારણ કરવાની એના અંદર સામર્થ્ય ન હોય અથવા પ્રયોગ કરવાનો એને વિવેક ન હોય તો એ શસ્ત્રનો અનાદર છે. અત્યારે શા માટે પાકિસ્તાનના વિષયમાં બધા દેશના લોકો છે ચિંતિત છે? શા માટે ઈરાનના માટે ચિંતિત છે? કેમ કે જેના પાસે એ શસ્ત્રના પ્રયોગ કે સાચવવા માટેની સિફત નથી, એવા લોકો પાસે જો એવા વિનાશના શસ્ત્રો આવીને પડી જાય તો એ તો વાંદરાના હાથમાં તલવાર આપવા જેવી સ્થિતિ છે. એટલા માટે બધા ચિંતિત થઈ રહ્યા છે કે ત્યાં તો ગમે તે તાલિબાન આવીને લાદેન આવીને આગળ ચાંચ દબાવી જશે ને અણુ બોમ્બ ફૂટી જશે. જેની ટેકનોલોજીની રક્ષા કરવાનું સામર્થ્ય દેશમાં નથી, જે અણુશસ્ત્રો છે એને રાખવાની એની પાસે કોઈ સિસ્ટમ નથી, એનો પ્રયોગ માટેની કોઈ માનસિક સ્થિરતા નથી, એવા વાંદરાના હાથમાં તલવાર આપવી એ તો આખા વિશ્વ માટે જોખમ છે. એ વાંદરો પોતે સૌથી પહેલા અમેરિકા જ હતો એટલે એને લાગ્યું કે મારા જેવા વાંદરા બીજા કેટલા હોઈ શકે છે. હિરોશીમા નાગાસાકી ઉપર એ જ વાંદરા મેળા એને કર્યા હતા. તો એ જ વાત એક્ઝેક્ટલી શ્રી ગુસાઈજી અહીંયા કહી રહ્યા છે કે આ જે ઉપાય છેલ્લે બતાવ્યો છે એનું કારણ એ છે કે શરણાગતિ સ્વયં નિસ્સાધનતા આવે તે વખતે સિદ્ધ થાય છે. પ્રભુએ પણ જ્યારે જ્યારે પણ બ્રજવાસીઓના આશ્રય ભાવને લઈને કોઈ કૃપા કરી છે એના પહેલા એમના પાસે બધા સાધનો કરાવ્યા છે. એ સાધનો એમની પાસે કરાવ્યા એટલે ભગવાન જે અંતર ધ્યાન થયા તે પછી બ્રજભક્તોએ પ્રભુને પ્રકટ કરવાના બધા ઉપાયો અજમાવ્યા છે. બધા જ ઉપાયો જ્યારે નિષ્ફળ ગયા
અને છેલ્લે એમને એમ લાગ્યું કે નહીં, આ આપણા અહંકારને કારણે છે. ત્યારે ભક્તોએ છેલ્લે બધા સાધનો છોડીને શરણાગત થયા, ત્યારે પ્રભુ પ્રકટ થયા છે. તો આ જે સ્વભાવ છે બદલવું છે. શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી રહ્યા છે કે આ સાધનો કર્યા પછી જ્યારે છેલ્લું સાધન અજમાવવામાં આવે તો પ્રભુ એ સાધનની મહત્વ કે એને મૂલ્યને સમજીને તે પછી તેના અનુસાર કૃપા કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ એક રામબાણ ઇલાજના રૂપમાં શરણાગતિ કહી છે. પણ આનો એક સાધનની દૃષ્ટિથી, યદ્યપિ નિસ્સાધનતા છે શરણાગતિ, તેમ છતાં પણ એ નિસ્સાધનતાને પણ એક સાધન તરીકે શ્રી મહાપ્રભુજી આપણા સન્મુખ મૂક્યું છે. એટલે વદદ્ભિરેવ સતતમ સ્થેયમ, એના ઉપર જોર પણ શ્રી મહાપ્રભુજી એટલું આપી રહ્યા છે કે આ અનુસંધાન છે યદિ એક ક્ષણ પણ વિસ્મૃત થશે તો આસુરાવેશ નિશ્ચિત છે. એટલે યદિ કોઈ પણ ચિંતા કે ઉદ્વેગની પરિસ્થિતિમાં આપણે છીએ તો દરેક સાધનો છે એ એના અવસર પ્રમાણે એનો પ્રયોગ કરીને, ઉપાયો આદરીને તે પછી આપણે પ્રભુને આપણે વિનવીએ તો પ્રભુ માટે આ રીતે આશ્રિત થઈને જે કષ્ટ વેઠે છે એનું કષ્ટ પ્રભુ સહન નથી કરી શકતા. એટલે આ જે ઉદ્વેગ છે કે ચિંતા છે, ભગવત સુખાર્થે કે સેવા માટે કે નિવેદનને સાર્થકતા માટે જે ભક્ત વેઠી રહ્યો છે, એ કષ્ટ વેઠતા જ્યારે શરણાગતિ કરે છે તો પછી પ્રભુ છે દ્રવિત થાય છે. એટલા માટે શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમ ઇત્યેવં મે મતિ. આ શરણાગતિ છે છેલ્લો ઉપાય છે. આ શરણાગતિ અહીંયા માર્ગરૂપ શરણાગતિનો બોધ નથી, પરંતુ ભક્તિ માર્ગના અનુભૂત અથવા તો સેવાના અનુભૂત શરણાગતિનો બોધ છે. એટલે જ્યારે આ ચિંતાથી નિવૃત્ત જ્યારે પ્રભુ એને કરશે ત્યારે શરણાગત ફરી પાછો ભગવત સેવા અને આત્મનિવેદનની ચરિતાર્થતા પર લાગી જશે. કેમ કે પુરુષોત્તમજી આની સ્પષ્ટતા કરી છે. સમાપ્તિમાં શ્રી ગુસાઈજી આનું સમાપ્તિ મંગલ કરી રહ્યા છે કે ફરીથી યાદ રાખજો, ભક્તિ માર્ગે પ્રવૃત્તસ્ય દાર્ઢ્યાર્થમ ઇદમુચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ્વિમુખસ્યાત્મનાર્પિતા. આ બધો જે ઉપદેશ છે ઉદ્વેગનું સ્વરૂપ, ચિંતાનું સ્વરૂપ, એના જે કારણોની વિવેચના થઈ છે અને એના નિવારણના જે કંઈ પણ ઉપાયો આ ગ્રંથમાં બતાવવામાં આવ્યા છે એ ભક્તિ માર્ગ ઉપર જે પ્રવૃત્ત છે એને અનુલક્ષીને કહેવામાં આવ્યા છે. એટલે જે ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત નથી, અર્થાત જે પ્રભુ સેવા પોતાના ઘરમાં કરી નથી રહ્યો સર્વસ્વ સમર્પણ પૂર્વક, એના માટે આ નવરત્નનો કોઈ ઉપયોગ નથી. આંધળા માટે સૂર્યનું જેમ કોઈ મૂલ્ય નથી, એમ ભગવત સેવા ઘરમાં જે નથી કરી રહ્યો એના માટે આ નવરત્નનો કોઈ ઉપયોગ નથી. ભક્તિ માર્ગ સુધા સિંધોર વિચાર મથનૈ સ્વયં સ્ફુટીકૃતાની રત્નાની શ્રીમદાચાર્ય પંડિતૈ. ભક્તિ માર્ગ રૂપી સુધા અમૃતનો જે આ સિંધુ છે એનું પોતાના વિચારથી મથન કરીને, જેમ સમુદ્ર મંથનમાંથી રત્નો પ્રકટ થયા હતા, એમ આ રત્નો રૂપી ઉપાયો શ્રી મહાપ્રભુજીએ પંડિત શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે. પંડિત શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી માટે શા માટે કર્યો છે એનું વિવેચના ત્યાં કરતા પુરુષોત્તમજી કહે છે કે પંડિત એટલે સામાન્યતઃ જે સદસદ વિવેક જાણતો હોય તે. પંડા બુદ્ધિને કહે છે, જે બુદ્ધિમાન છે પંડિત છે. પરંતુ અહીંયા શ્રી મહાપ્રભુજી માટે એ સામાન્ય અર્થમાં પંડિત શબ્દનો પ્રયોગ શ્રી ગુસાઈજી નથી કરી રહ્યા. બંધ અને મોક્ષને જે જાણે છે એ પંડિત છે સાચો, એમ શાસ્ત્ર કહે છે. એટલે જેનાથી સમસ્યા પેદા થાય છે અને જેના કારણે સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે એ જીવના બંધ અને મોક્ષના સ્વરૂપને જે યથાર્થ રીતે જાણે છે એ પંડિત છે. એ સાચા અર્થમાં શ્રી મહાપ્રભુજી છે કે જેમણે પુષ્ટિ જીવના માટે ઉદ્વેગ કે ચિંતારૂપ જે બંધનો છે એને સમજ્યા છે સહાનુભૂતિથી, અને એ સમજી અને એના નિવારણના ઉપાયો પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે. તો આવા આચાર્ય ચરણ છે. શ્રી ગુસાઈજીએ આ નવરત્નમાં શું કર્યું એ પોતે પોતાનું યોગદાન શું છે બતાવી રહ્યા છે કે મયોજ્વલી કૃતાની ઇત્થમ, મયા ઇત્થમ ઉજ્જવલી કૃતાની. આ જે રત્નો પ્રકટ થયા છે એ પ્રકટ થયેલા રત્નો એવા છે કે જે સાધારણ મનુષ્ય એને સમજી ન શકે. એટલે પથ્થર અને રત્નનું મૂલ્ય આપણે હીરો અને કાચ મૂકે તો આપણે નથી સમજી શકતા, આપણા માટે બધું સરખું છે. શ્રી ગુસાઈજી કહે છે કે મેં એવો પ્રયાસ કર્યો છે કે આને મેં ઉજ્જવલ કર્યા છે. ઉજ્જવલ એટલા માટે કે એના દરેક પાસાને તમે અલગ અલગ ઓળખી શકો, પારખી શકો, એની શોભાને નિરખી શકો. હૃદય તત્વા વ્રજાધિપમ, કેમ કે આ વ્રજાધિપ સંબંધી
એમના નિવેદન સંબંધી, નિવેદિતોના અન્ય વિનિયોગ સંબંધી, નિવેદનના સ્વીકાર સંબંધી, વિનિયોગ છે એ કોઈનો અલ્પ કે કોઈનો વધુ થાય, કોઈકના ચિત્તમાં ઉદ્વેગ આવે, કોઈકની અંદર લોક અને વેદમાં અસ્વસ્થતા થાય, આવા બધા અલગ અલગ જાતની જે ચિંતાઓ પ્રભુ સંબંધિત થઈ ગઈ છે એને સમજવામાં ત્યાં સુધી સમર્થ ન થઈ શકી જ્યાં સુધી હૃદયમાં આપણા પ્રજાની વિરાજતા ન હોય. એટલે પ્રભુને મેં મારા હૃદયમાં પધરાવીને આ રત્નોને ઉજ્જવલ કર્યા છે. ભજંતુ ભક્તા એના સૌ નવિમુંચતી કરેલી છે, જેનાથી આ પ્રજાને પ્રાપ્ત થાય અને કદી પણ એમનાથી વિમુખ એમના ભક્તો ન થાય. આમ નવરત્નના સમાપ્તિ મંગલમાં શ્રી ગુસાઈજી આ નિરૂપણ કર્યું. આશ્રયનું પદ બોલીને